તો આ તરફ ધોરાજીમાં ખાનગી ટ્રાવેલ્સ બસ એક ખાડામાં ફસાઈ ગઈ। રાજકોટ કેશોદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ ફસાઈ। બસમાં સવાર મુસાફરો સહિત તમામનો આબાદ બચાવ થયો છે। 2 કલાકની ભારે જહેમતે બસને બહાર કાઢવામાં આવી હતી। સામાન્ય વરસાદમાં ધોરાજીમાં સ્થિતિ કફોડી બની ગઈ છે। ત્યારે એક બસ જે ખાનગી બસ જે ફસાઈ ગઈ હતી। જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે। આ બસને ખાડામાંથી બહાર નીકળતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। ખાસ સમસ્યા એ સર્જાતી હોય છે કે ગમે તે સ્થળે ખોદકામ કરી દેવામાં આવતું હોય છે, રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અને ઉપર આખું પાણી ભરાઈ જાય છે જ્યારે વધુ વરસાદ પડે છે। ત્યારે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો કે અહીંયા ખાડો છે કે પછી ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને આ રીતે દુર્ઘટના સર્જાતી હોય છે। રાજકોટ થી જૂનાગઢ જતા હતા અને ધોરાજી ડાયવર્ઝન ઉપર અમારી બસ ફસાઈ ગઈ છે। અમે પરિવારના 4 જણા છે। અંદર પેસેન્જર કેટલા સંખ્યા છે? 40 થી 50 હશે। અને કેવી જીવનું જોખમ હતું? બહુ ત્રાસી થઈ ગઈ હતી। કેવી રીતના નીકળ્યા બધા? માંડ નીકળ્યા, જીવ વધારે લઈને અમે નીકળ્યા। કેવું જીવનું જોખમ હતું આમાં? બહુ જ હતું। શું કહેશો સરકારને? સરકારને શું કહે કે રસ્તા સરસ કરો અને આવી રીતે કોઈ ફસાય નહીં એવું ધ્યાન રાખો। રાજકોટ થી અમારે કેશોદ જવું હતું, અમારે એક મરણ થઈ ગયું, ટાઈમે પુગાણું નહીં અને બસ ખાડામાં વહી ગઈ, નમતી માંડ બેસ્યા બધા જીવની જોખમથી। તો અહીંયા સારવાર આ 2 જીસીબી લઈ આવ્યા અને કાઢવાની તૈયારી છે। કેટલા સમયથી હેરાન? અમે 2 કલાકથી અમે બહુ જ હેરાન થયા કેટલા પેસેન્જરો સંખ્યા? પેસેન્જર હશે 30-35। કેવો જીવનું જોખમ હતું? બહુ જીવનો જોખમ હતો, મરતા બેસ્યા બધા। શું કહેશો? આ ખાડા તંત્ર કે ધ્યાન દે, આમાં ખાલી વિકાસના નામે ધતિંગ કરે એ નામ છે, બીજું કંઈ નહીં।